નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का शहर पोलीस तंत्रनी रात्रि पेट्रोलिंगना धजागरा उड़ावता तस्करो बेफाम। शहरना अलग अलग विस्तारों मकानों निशान बनावी तस्करो लाखों मालमत्ता पर हाथ फेरो करी पलायन। शहरनी स्ट्रीट लाइट में लगावेल एलईडी फिटिंग्सनी पूरतो प्रकाश न मळतो होवाना તેમજ समग्र कॉन्ट्राक्ट में भ्रष्टाचार थयाना आक्षेपो करी सेवा सदननी सभामां काउंसिलरोनो भारे होबाळो। जिला पंचायतनी सेवा पसंदगी समिति द्वारा पसंद थયેલા ઉમેદવારોની નિમણૂકમાં ગેરરીત। ડેપ્યુટી ડીડીઓ તપાસ સોંપાઈ। વાઘોડા તાલુકાના મહાદેવપુરા ગામ પાસેની દેવ નદીમાં કપડાં ધોવા ગયેલી યુવતીને મગર ખેંચી જતા ભારે ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। रात्रि पेट्रोलिंगना बणगा फूंकता पोलीस तंत्र ने लपड़ाक मारता तस्करोए आज बे विस्तारना बंद मकाने निशानो बनावी लाखोनी मता चोरी करी फरार थया हता। शहर जिल्ला में ચોમાસુ लांबा विराम बाद सक्रिय बन्यु छे त्यारे रात्रिना समयमां सरेराश बे बंद मकानने निशान बनावी तस्करो शहर पोलीस तंत्रना रात्रि पेट्रोलिंगना धुमाड़ा काढी रह्या छे अने पोलीस तस्करोनी बस फरियाद नोंधी शके छे परंतु तेमने झड़पी पाडवाना सरियाम निष्फळ निवडे छे। આજે તસ્કરોએ શહેરના બે વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો। શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલી નવદુર્ગા સોસાયટીના 17 નંબરના મકાનમાં રહેતા રમણભાઈ પટેલ આઈઓએસસી કંપનીમાં ફરજ બજાવે છે। ગત રાત્રે તેઓ પોતાના ઘરમાં મીઠી નિંદ્રા માણી રહ્યા હતા। આ દરમિયાન તસ્કરો તેમના મકાનના પાછળના ભાગની બારી ખોલી ગ્રીલ તોડી બેડરૂમમાં પ્રવેશ્યા હતા તેમજ તિજોરીમાં મૂકેલા 8,79,000ની કિંમતના 42 તોલા સોનાના દાગીના ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ડોગ સ્ક્વોડની મદદથી અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી। નવદુર્ગા 17 નંબર લક્ષ્મીપુરા રોડ અને ચોરી થયેલી છે। કઈ રીતના લોકો ગ્રીલ તોડીને સોનાના દાગીના ગયેલા છે સાહેબ। કોને જાણ કરી? પોલીસ સ્ટેશનમાં જાણ કરી। પોલીસ સ્ટેશનમાંથી સાહેબને બધા અહીં આવી ગયેલા રાઠોડ સાહેબને અને એમણે મને પૂછપરછ કરી કેવી રીતે થયું આ એ બનાવની હકીકત લઈને એ લોકો ગયા। સોનાનું લગભગ 42 અંદાજ 42 તોલા જેવું સોનું હતું। ક્યાં ગયા હતા? ઘરમાં હું ઉપર સૂતો હતો, મારા બંને બાબા નીચે સૂતા હતા। કુલ કેટલા કિંમતના છે? ફરિયાદ કેટલા કિંમતની? આજની તારીખમાં તો સાહેબ 12 થી 14 લાખની છે। તો અન્ય એક બનાવમાં શિયાબાગ વિસ્તારમાં રહેતા કનુભાઈ દેસાઈ ગાંધીનગર ખાતે નોકરી કરે છે। કનુભાઈ નોકરી માટે ગાંધીનગર મકાન બંધ કરીને ગયા હતા। આ દરમિયાન તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી તેમના ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા રોકડા કુલ ₹8,000 તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 71,000ની માલમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં જ નવાપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। છેલ્લા 8 દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી તસ્કરોએ ચોરીને અંજામ આપી 20 લાખની માલમત્તા પર હાથ ફેરો કરવામાં સફળ રહ્યા હતા। ત્યારે આજ દિન સુધી તસ્કરો તો શું પણ તસ્કરોનું નામો નિશાન પણ મેળવી શકી નથી। પોલીસ તંત્ર માત્ર હપ્તા વસૂલી કરી પોતાનું પેટ ભરવામાં જ મસ્ત છે એટલે તો શહેરીજનો ભયમાં છે અને તસ્કરોને મજા આવે છે। धर्मेंद्र स्लिप दिया था कि नहीं दिया था? आया नहीं है दीपा भाई चेक बैग સિયાબાગમાં ભાવદાસ મોહલ્લામાં ભાવદાસ મંદિરની સામે ભાવદાસ ધામ એપાર્ટમેન્ટમાં પહેલા માળે મારા માસાશ્રી કનુભાઈ મોતીભાઈ દેસાઈ એ રહેતા હતા અને પાટલા થોડા સમયથી મારા માસી એક્સપાયર થઈ ગયા ત્યાર પછી એમની નોકરી ગાંધીનગરમાં છે એટલે ત્યાં રહે છે ગાંધીનગર એમની બેબી ત્યાં જ છે એટલે એમની જોડે રહે છે
અને એમનું ઘર બંધ હતું. એ અવસ્થામાં તાળું તોડી અને આ ચોરોએ આ ચોરી કરી છે. એમાં અંદરના રૂમમાં તિજોરીની અંદર સોનાની જે કંઈક રકમો હતી એ લઈ ગયા છે અને તથા કેશ લઈ ગયા છે બીજી 7-8 હજારની, પ્લસ 5 તોલા સોનું ગયું છે. અન્ય કોઈ સ્થળે પણ આ પ્રયાસ થયો? અન્ય કોઈ સ્થળમાં અમારી નીચેના ફ્લોર પર નકુચો તોડવામાં આવ્યો, પણ ઇન્ટરલોક સિસ્ટમ હતી, ખટાકા સિસ્ટમ જે કહે છે કે જે ખટાકા ભીતની અંદર અડધે સુધી જતું રહે, એ તોડવો મુશ્કેલ હતું ને એ તોડવા જાય તો ઘોંઘાટ અવાજ થાય અને બીજા કોઈ જાગી જાય એ ડરથી એને આગળ તોડ્યું ન હતું. પણ અહીંયા આગળ ખાલી તાળું હતું, એ સંજોગોમાં એને તાળું તોડીને અંદરથી લૂંટ કરેલી છે. આજરોજ સેવા સદનની મળેલી સભામાં કાઉન્સિલરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સભા શરૂ થતાં જ કોંગ્રેસી કાઉન્સિલરોએ એલઈડી મામલે તંત્રને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસી મહિલા કાઉન્સિલર એલઈડી પાછળ 4500 રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે ટ્યુબલાઇટ 2500 રૂપિયામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ 36 વોટની ટ્યુબલાઇટના સ્થાને 20 વોટની 45,000 એલઈડી લગાવવા માટે ટેન્ડર મૂક્યું હતું અને 20 વોટના ટેન્ડરની સામે 15 વોટની એલઈડીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનો આક્ષેપો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. શાસક પક્ષના કાઉન્સિલર શૈલેષ મહેતાએ પણ એલઈડી કેટલાક વોટનો બલ્બ આવે તેવું પૂછતા ડેપ્યુટી કમિશનર એસ મેણાતે સ્ટ્રીટ લાઇટના અધિકારીને ફોન કરી પૂછવાની ફરજ પડી હતી. આ વિવાદમાં સ્થાયી સમિતિના માજી ચેરમેન ડોક્ટર વિજય શાહે પણ પીપીપી મોડેલથી 18 કરોડની બચત કરી શકાય હોત તો તેઓ સૂર વ્યક્ત કર્યો હતો. જોકે ઇન્ચાર્જ મેયર ભરત શાહ કેનેડાના પ્રવાસોથી પરત આવે તે બાદ આ મામલે સંયુક્ત બેઠક કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. तो क्या उसको बताना चाहिए चेयरमैन को, ये नहीं हो सकता है. कमिश्नर को बोलना चाहिए ऐसी दरखास्त नहीं आ सकती है. आप बताओ भाई, बताइए कायदे में ऐसी कोई जोगवाई है, कोई प्रोविजन है कॉर्पोरेशन एक्ट के अंदर कि आप कंपनी बना सकते हो? और नहीं बना सकते तो फिर कैसे काम आया, कैसे बात प्रतिनिधि को बताओ, हमने कंपनी बनाई करके थे कॉर्पोरेशन के डिपेंड होकर थे, बताओ जरा. तो मेरे को आपने आशा रखू छू કે દરેક કમિશનર જેવી છે એમને બી અહીંયા ચર્ચા કરવાનો અધિકાર છે, એમાં આપેલું છે. અને સભા સેક્રેટરીએ કાયદો બતાડવાનો અધિકાર આપેલો છે. બતાવો કાયદો ભાઈ, કાયદો શું કહે છે? મેં ગયા વખત કીધેલું. હવે એક કામ કે આપણા હેલ્થ સેન્ટર બનાવવાના કામો આવ્યા, એનો બરાબર યાદ હશે તમને. એક જણે 11% ડાઉન કર્યા, એક જણે 4% ઓન કર્યા. તો એમાં તો તમે 4% ઓનની અંદર આ કામ બધા કરી શકે છે, એ પ્રમાણે તમે કામ મંજૂર કરી દીધા. એની પર બધી માહિતી મેં માંગેલી છે. હું એવું માનું છું કે આ લેટર તમે વાંચતા જ હશો, પણ જોડે હું માનવા મજબૂર પણ થઉં છું કે તમે લેટર અમારા લોકોના કાં તો ફાઇલમાં સાઈડ પર મૂકી દો છો, कोर्ट का पास किया था आपने, तो बताओगे कि नहीं यार, तो उसमें भी गड़बड़ है. तो अगर तुम्हारी स्टैंडिंग कमेटी ने इस कोर्ट का पास किया तो अधिकारी की व्यक्तिगत ताकत तुमको 15% दे दिया. हम लोग बार-बार इस सभा में बोलते हैं, अच्छा मैं तो ऐसा बोलता हूँ, चलो स्टैंडिंग कमेटी के चेयरमैन को मैं ये पूछना चाहता हूँ, ये बड़ौदा शहर के अंदर हैदराबाद रूप को लिया, ये एग्जाम में करने के अंदर वो प्रोजेक्ट बताना पड़ेगा. अरे बजट में શું વાત કરો છો? અરે મારે બજેટ નો ક્યાં કામ કરો છો? ભાઈ 5 જ કંપનીઓને એલઈડી નાખવા માટે ની સંમતિ પ્રપોઝલમાં આપવામાં આવી. સ્થાયી સમિતિના અન્ય સભ્યો આ ગયા હતા તો એલઈડી બનાવનાર કંપની જોવા માટે. કંપની જોઈને પછી તમે કોઈ રિપોર્ટ પણ આપેલો છે. એ રિપોર્ટ આપ્યા પછી પણ એ જે તે કંપનીને તો એલઈડી બનાવવા માટે ક્વોલિફાય. હવે જે લાઇટ ઓછી આવે છે એનું કારણ છે તો હ્યુમેન છે. અને આપણે લોકો ઇલેક્ટ્રિકના લોકો આપણને એવું સમજાવે છે કે
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એનર્જી વિભાગે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બનાવ્યું છે IS 1944. આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો નંબર છે. એ નંબર પ્રમાણે જેટલું લ્યુમેન હોવું જોઈએ એટલું લ્યુમેન હોવું જોઈએ. આપણા જ કોર્પોરેશનના એક રિપોર્ટ બનાવ્યો છે. એ રિપોર્ટમાં એ લોકો એવું લખેલું છે કે ભાઈ IS 1944 વાપરીએ તો આખા દેશમાં સૌથી સારામાં સારી ઇલેક્ટ્રિસિટી સ્ટ્રીટ લાઇટને લગતી વડોદરા કોર્પોરેશનની છે. અને એમણે IS 1944ને 3-4 ભાગમાં વહેંચ્યું છે. એમના પ્રમાણે 5 મીટરની રોડની વિડ્થ હોય તો રેસિડેન્શિયલ એરિયામાં 36 વોટ હોવો જોઈએ, અથવા તો 36 વોટ માટે જે લ્યુમેન જોઈએ એ લ્યુમેનને ઇક્વિવેલન્ટ જે લ્યુમેન આપે એ પ્રકારની નવી ટેકનોલોજીની લાઇટ મૂકી શકાય. જિલ્લા પંચાયત દ્વારા નિમણૂકમાં થતી ગેરરીતના પગલે ભોગ બનનારે આજે કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુરા ગામે રહેતા 31 વર્ષીય કલ્પેશ કુમાર મંગળદાસ વાડંદે તારીખ 22/2/2014ના રોજ જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટેની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા અને તેમના મેરિટ નંબર 135ના આધારે તેમને 11/7/2014ના રોજ ઓડિટોરિયમ મેડિકલ કોલેજ વડોદરા ખાતે નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા હતા. પસંદગીની યાદીમાં ફાઇનલ લિસ્ટમાં તેમનું નામ આવ્યું ત્યારે કોઈ હેન્ડીકેપ દ્વારા તેમની વિરુદ્ધ અરજી કરવામાં આવી હોય તેમની નિમણૂક રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આજરોજ કલ્પેશે પોતાની સાથે થયેલ અન્યાય વિશેની માહિતી આપતી અરજી જિલ્લા કલેક્ટરને આપી હતી તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ત્યારે આવો જ અન્યાય અન્ય એક યુવક સાથે થયો હોવાનો સપાટી પર આવતા આ સમગ્ર મામલાની તપાસ ડેપ્યુટી DDOને સોંપવામાં આવી હોવાનું DNTVના પત્રકારોને જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયત સિવિલ પસંદગી દ્વારા મને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો ઓર્ડર આપવાનો તારીખ 11 તારીખે ઓડિટોરિયમ હોલમાં હતો, પરંતુ મને ઓર્ડર આપ્યો નથી, જેના કારણે તેની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ અને જેની કોઈ કટકી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે અને કોઈ હેન્ડીકેપને લેવાનું છે પણ એનું નામ જણાવવામાં આવતું નથી. સમસ્યા એ છે કે મારો ઓર્ડર મને આલ્યો નથી અને મારી જગ્યાએ લાગે છે કોઈક બીજાને અધિકાર, મારો અધિકાર છીનવીને કોઈક બીજાને આપવાનો હોય એવું લાગી રહ્યું છે. કલેક્ટર સાહેબની ઓફિસમાં હમણાં હાલમાં છે. આરોગ્ય અધિકારીનું એવું કહેવું છે કે કોઈ હેન્ડીકેપે તમારી વિરુદ્ધ અરજી કરી છે, એના લીધે તમારો આ ઓર્ડર અટકાવવામાં આવ્યો છે એવું કહી રહ્યા છે. એની પાછળ કોઈ ખાયકી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે મને. વાઘોડિયા તાલુકાની દેવ નદીમાં કપડાં ધોવા ગયેલ મહિલાને વિશાળકાય મગરે પાણીમાં ખેંચી જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગત અનુસાર વાઘોડિયા તાલુકાના મહાદેવપુરા ગામમાં રહેતી 22 વર્ષીય કાંતાબેન રમેશભાઈ વસાવા મંગળવારે ગામ પાસેથી પસાર થતી દેવ નદીના કાંઠે કપડાં ધોવા ગઈ હતી. તે સમયે અચાનક પાણીમાંથી ઘસી આવેલા વિશાળકાય મગરે તરાપ મારી કાંતાબેનને પકડી પાણીમાં ખેંચી જઈ ઊંડા પાણીમાં ગરકાઈ થઈ ગયો હતો. અન્ય લોકોએ બૂમાબૂમ મચાવી મૂકતા ગ્રામજનો દોડી આવ્યા હતા. એ છોકરી મારી ભત્રીજી નદીએ કપડાં ધોવા ગઈ હતી અને મગરે અચાનક એનો લાભ જોઈને પકડીને એ ઊંડા પાણી તરફ લઈ જતા સામે ડોરા ચરાવતા લોકોએ બૂમ પાડી કે છોકરીને મગર લઈ જાય. તો અમને બી જાણ થતાં અમે નદી તરફ દોડી અને તપાસ કરતા પણ મગર અમને અડધો કલાક દોડતા જતા તપાસ કરતા મગર એની રહેઠાણ ઉપર લઈ ગયો હતો. બનાવ અંગે જાણ કરાતા વાઘોડિયા તેમજ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ દેવ નદીના પાણીમાં કાંતાબેનની શોધખોળ શરૂ કરી હતી. આજરોજ મહાદેવપુરાના દેવ નદીના કિનારા પાસે ગામની એક કુંવારીબાઈ નામે કાંતાબેન રમેશભાઈ વસાવા કે જેઓ 22 વર્ષની ઉંમરના હતા, તે એકલા બપોરના 12 વાગે નદી કિનારે કપડાં ધોવા આવ્યા હશે. તે દરમિયાન આ નદીની અંદર તો મગર રહે જ છે, તે ગામ લોકો જાણે છે. તેમ છતાં પણ ગામ લોકોને ઘણીવાર સૂચનાઓ પણ આપવામાં આવી છે કે ભાઈ મગરોથી ચેતીને રહેવું. તેમ છતાં પણ ગામ લોકો એન કેન પ્રકારે અહીં કપડાં તેમજ વાસણો ધોવા ઘણીવાર
અહીં આવી જતા હોય છે અને તેના કારણ સ્વરૂપે આજે આ એક મગર નદીમાંથી છુપી રીતના નદીની અંદરથી આવ્યો અને એક બેનને ખેંચી ગયેલ છે, જેના માટે અમારા ફોરેસ્ટ વિભાગની તમામ સ્ટાફ અત્રે અહીં હાજર છે. આ ઉપરાંત વડોદરાથી આપણા ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ છે. તે સિવાયના આપણે વડોદરાના એનજીઓની ટીમ પણ અત્રે અહીંયા હાજર છે અને ગામના મોટાભાગના આગેવાનો પણ અહીં અમને મદદરૂપ થઈ રહ્યા છે. વારસિયા વિસ્તારમાં ચાલતી જતી મહિલાનું 1 તોલાનું મંગલસૂત્ર તોડી બાઇક પર સવાર ગઠિયો ફરાર થયો હતો. શહેરમાં દિન પ્રતિદિન ચોરી, અછોડા, ચીલ ઝડપના બનાવો બનતા શહેરીજનોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સાંજના સમયે વારસિયા રિંગ રોડની નવનીત પાર્કમાં રહેતા જ્યોતિબેન પંકજભાઈ ઠક્કર ચાલતા ઘરે જતા હતા, ત્યારે ઘર નજીક ચાલતા સમયે પાછળના ભાગેથી લાલ કલરની બાઇક પર ઘસી આવેલા અછોડા તોડે મહિલાના ગળામાં થાપ મારી 1 તોલાનું મંગળસૂત્ર તોડી બાઇક સવાર વીજળી ઝડપે ફરાર થયો હતો. ત્યારે મહિલાની બૂમાબૂમના પગલે દોડી આવેલા સ્થાનિકોએ બનાવની જાણ સિટી પોલીસને કરતા સિટી પોલીસે બનાવ સ્થળે દોડી આવી હતી અને અછોડા તોડનો ભોગ બનનાર મહિલા પાસેથી અછોડા તોડની વિગતો મેળવી વધુ તપાસ આરંભી છે. ઓફિસથી ઘરે આવતી હતી તો ઘરના બારણામાંથી કોક 2 જણા મારું મંગળસૂત્ર તોડીને જતા રહ્યા. 1 તોલા. 20 થી 25 વર્ષના છોકરા જેવા હતા. બાઇક હતું લાલ કલરનું. બસ હું પાછળ સર્વાનંદ હોલ સુધી દોડી પણ એ લોકો હાથમાં ના આવ્યા. ચહેરો સિંગલ બોડી ના હતા. બસ હું આવીને એ લોકો એકદમ સ્પીડમાં બાઇક લઈને આવ્યા અને ચેન કે મંગળસૂત્ર ખેંચીને જતા રહ્યા. જ્યોતિ પંકજ ઠક્કર. નવા બનેલ લકોટા બ્રિજ નીચે એક અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. શહેરના નવનિર્મિત અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા વિસ્તારના રહીશોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસે લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મરનાર યુવક ઝુલતા પુલ પાસેના રણજીતનગરનો રહેવાસી મનુષ્યના માળી હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસે મૃતકના મોતનું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. ભાઈ તો તરત પૂછું એને મારી છે ને 45 વર્ષ ધંધો. ગોત્રી વિસ્તારમાં દેહ વેપારમાં ઝડપાયેલી 2 મહિલાઓ ગોત્રી પોલીસ મથકમાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવની વિગતો અનુસાર તારીખ 9/5/2014ના રોજ ગોત્રી વિસ્તારની એક સોસાયટીમાં દેહ વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે ગોત્રી પોલીસે મકાનમાં રેડ કરી એક બાંગ્લાદેશી તથા એક મદ્રાસી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે છેલ્લા 2 મહિનાથી દેહ વેપારના કેસમાં ઝડપાયેલી બંને મહિલાઓ ગોત્રી પોલીસ મથકમાં નજરકેદ રાખવામાં આવી હતી. ત્યારે આજે સવારે 7 વાગ્યાના અરસામાં બંને મહિલાઓ પોલીસની નજર ચૂકીને ફરાર થઈ જતા પોલીસે બંને મહિલાઓની શોધખોળ આરંભી છે. સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા નવનિયુક્ત ડેપ્યુટી મેયરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયરના પદની સમય મર્યાદા પણ પૂર્ણ થતા સેવા સદનના ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલેના સ્થાને રંજનબેન ભટ્ટને ડેપ્યુટી મેયર તરીકે નવનિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ નવનિયુક્ત ડેપ્યુટી મેયરને આવકારવા બ્રહ્મ સમાજ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ તેમજ પ્રમુખ વીણાબેન મહેતા ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટને ગુલદસ્તો આપી તેમનું સ્વાગત કર્યું હતું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का
છોરી એના શમણા છે સિંદૂરી શ્રી લક્ષ્મી હોલી આવી ડિઝાઇનર છે સાડીઓ ને ચણિયા ચોળીની વણઝાર બ્રાઇડલ વેરનું કલેક્શન જોઈ મારું મનડું ખુશ થઈ જાય લક્ષ્મી હોલના ડ્રેસીસમાં શ્રી લક્ષ્મી હોલના વસ્ત્રોમાં મારી દીકરી તું સોહાય તો સાંભળ્યું પટેલાણી સખી શરણાયુનો ટહુકાર આવી મંગળ વેળા આવી શ્રી લક્ષ્મી હોલી આવી પારંપરિક પરિધાનમાં આધુનિકતાનો રંગ શ્રી લક્ષ્મી હોલને સંગ શ્રી લક્ષ્મી હોલ સર્કિટ હાઉસ સામે અલકાપુરી વડોદરા શમણાનો ઈચ્છાનો સુંદરતાનું ધામ છે હૈયે ધબકતું હેત વરસતું હેતલ એનું નામ છે મારા ખોબામાં શ્રદ્ધા અડગ ભરીને આવું છું સખીઓની વચ્ચે હું કાયમ અલગ તરી આવું છું શરણાઈઓની સરગમ છેડે અવસરની શોભા વધારે સુંદર એવું કામ છે હૈયે ધબકતું હેત વરસતું હેતલ 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 સારી સેન્ટર ઝવેરચંદ લક્ષ્મીચંદ ખાંચો ઘડિયાળી પોળ સામે MG રોડ ધક ધક કરતા ધબકારા એ કામ અમને કીધું કલ્પી કલ્પી એક છલો છલવાદળમાંથી રૂપ ટપકતું દીઠું કલ્પી કલ્પી રૂપ નીતરતા પ્રતિબિંબ રૂપાળા નયનામાં છે દર્પણના સરવાળા સુંદરતાના શિખર પર જે રૂપ પાડું પીધું કલ્પી ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર થયેલ વસ્ત્રો અમારી પ્રાઇસ તમારા ચહેરા પર સ્મિત રેલાવશે તૈયાર વસ્ત્રોની દુનિયા કલ્પી કલ્પનાના બહારની દુનિયા કલ્પી બ્રાઇડલ વેર એક્સક્લુઝિવ સાડીઝ સલવાર સૂટ ચણિયા ચોળી શેરવાની મેન્સ ફુલ સૂટ ગર્લ્સ એન્ડ બોયઝ એથનિક વેર વેસ્ટર્ન આઉટફિટ એન્ડ એસેસરીઝ કલ્પી કલા મંદિર લેન મંગળ બજાર વડોદરા સિક્વન્સ હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ અલકાપુરી સિક્વન્સમાં મળશે આપને એક્સક્લુઝિવ ડિઝાઇનર સાડી ચૂડીદાર કુર્તી અને ડ્રેસ મટીરિયલ બ્રાઇડલ વેર મેન્સ વેર હવે માત્ર સિક્વન્સમાં સિક્વન્સ હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ સ્પેશિયલ વેડિંગ કલેક્શન સિક્વન્સ હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ આપના લગ્ન પ્રસંગ સજાવો સિક્વન્સની સાથે તો આજે જ મુલાકાત લો સિક્વન્સ શ્રીમ શાલિની કોમ્પ્લેક્સ અલકાપુરી વડોદરા ફોન નંબર છે 233898 234949 ઝલક લેડીઝ ફેન્ટસી સુંદર સાડી તથા ડ્રેસનો અદ્ભુત ખજાનો એટલે ઝલક
ઝલકમાં આપને મળશે ડિઝાઇનર બ્રાઇડલ સાડી, સરારા, ચોલી સૂટ, ચૂડીદાર, કુર્તી, સલવાર કમીઝ અને ડ્રેસ મટીરિયલ. ઝલક લેડીઝ ફેન્ટસી. સુંદર સાડી તથા ડ્રેસનો અદ્ભુત ખજાનો એટલે ઝલક. ઝલકમાં આપને મળશે ડિઝાઇનર બ્રાઇડલ સાડી, સરારા, ચોલી સૂટ, ચૂડીદાર, કુર્તી, સલવાર કમીઝ અને ડ્રેસ મટીરિયલ. તો આવો ઝલક લેડીઝ ફેન્ટસીમાં. ઝલક, નેશનલ પ્લાઝા, અલકાપુરી, વડોદરા. ફોન નંબર 234112 3052 સયાજી નગરીના સ્વાદ રસિયાઓ માટે સ્વાદનો રસથાળ લઈને આવી ગઈ છે તદ્દન નવા રંગરૂપમાં સિટી સ્પાઇસ. સિટી સ્પાઇસમાં ઉપલબ્ધ છે અવનવી વાનગીઓનો ખજાનો. પંજાબી, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, સ્નેક્સ અને હવે કાઠિયાવાડી અને રાજસ્થાની ફૂડની મજા માણવાનો અવસર એક જ છત નીચે. કિટી પાર્ટી હોય કે પછી બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે કોર્પોરેટ ઇવેન્ટ, તમામ પ્રસંગની ઉજવણી કરવા ઉપલબ્ધ છે સિટી સ્પાઇસનો બેન્ક્વેટ હોલ, એ પણ તદ્દન વ્યાજબી કિંમતે. કોર્પોરેટ ઇવેન્ટ માટે બેન્ક્વેટ હોલમાં પ્રોજેક્ટરની પણ ખાસ વ્યવસ્થા. અમે આઉટડોર કેટરિંગના ઓર્ડર તો સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે પેક લંચ અને હોમ ડિલિવરીની સુવિધાઓ પણ ઉપલબ્ધ. સાંજે 7 થી 8ના સમયગાળા દરમિયાન મેળવો સ્પેશિયલ 15% ડિસ્કાઉન્ટ. 8 વાગ્યા બાદ 12% ડિસ્કાઉન્ટ તો ખરું જ. તો રાહ કોની જુઓ છો? આજે જ અચૂક સંપર્ક કરો. સિટી સ્પાઇસ હોટલ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, માંગલ્ય હોલની સામે, એરપોર્ટ સર્કલની નજીક, હરણી રોડ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 026530242224. મોબાઈલ નંબર 9898656898. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse South. વિરામ બાદ આપનું સ્વાગત છે. MS યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર મૃણાલિની દેવી પુવારને આઉટસ્ટેન્ડિંગ ચાન્સેલરનો એવોર્ડ આપવામાં આવતા યુનિવર્સિટીમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુંબઈ ખાતે વર્લ્ડ એજ્યુકેશન કોંગ્રેસ સંસ્થા દ્વારા MS યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર મૃણાલિની દેવી પુવારને આઉટસ્ટેન્ડિંગ ચાન્સેલર તરીકેનો એવોર્ડ મળતા યુનિવર્સિટીના શૈક્ષણિક આલમમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. આ બહુમાનમાં સંદર્ભમાં આજે ફેકલ્ટી ઓફ કોમ્યુનિટી સાયન્સ દ્વારા ડોક્ટર મૃણાલિની દેવી પુવાર ઓડિટોરિયમ ખાતે તેમનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંહ દ્વારા ચાન્સેલર ડોક્ટર મૃણાલિની દેવી પુવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. So you'll also be presenting ma'am with a shawl. MSU के लिए बहुत खुशी और सम्मान की बात है कि हमारी चांसलर मैडम को ये अवार्ड मिला है. अवार्ड्स का तो ऐसा है कि कई बार क्या होता है, अवार्ड जिसको मिले उससे अवार्ड की कीमत हो जाती है, और कई बार क्या होता है कि जिसको अवार्ड मिलता है उसकी कीमत हो जाती है. तो इस केस में तो क्या है कि अवार्ड मिलने से अवार्ड की कीमत बढ़ी है कि उन्होंने हमारी चांसलर मैडम को अवार्ड दिया है. लेकिन हम सब के लिए बहुत खुशी की बात है कि जो हायर एजुकेशन बहुत तेज़ी से बदलती जा रही है, उसकी एक्सपेक्टेशन बदल रही हैं,
और उस चेंज में जो चांसलर मैडम का रोल है उसको रिकॉग्नाइज करते हुए ये सम्मान मिला है। उनको भी बधाई, MSU को भी बधाई। और मैं समझता हूँ यहाँ पर जितने हमारे स्टूडेंट्स हैं उनको भी कहीं ना कहीं ये प्रेरणा देगा कि एक अच्छा सार्थक जीवन कैसा हो सकता है, शायद तभी इसकी सार्थकता भी होगी। જાંબુઘોડા વન્ય અભયારણ્ય વિસ્તારમાં 50 ફૂટ ઊંડા કૂવાની અંદર નર દીપડાને 16 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો। મળતી વિગતો અનુસાર પંચમહાલના ધોધંબાના જોજ બીડગાર્ડની હદમાં આવેલ એક ખેતરના થાળા વગરના 50 ફૂટ ઊંડા કૂવામાં શિકારની શોધમાં આવેલ આશરે 3.5 વર્ષનો નર દીપડો પડી ગયો હતો। દીપડાની ત્રાડો સાંભળી ગ્રામજનો એકઠા થઈ ગયા હતા। બનાવ અંગે રાજગઢ વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ પોલીસ થાને જોજ ગામે દોડી આવ્યા હતા। સાથે જાણ કરાતા વડોદરા વન વિભાગની ટ્રેન રેસ્ક્યુ ટીમ પણ દોડી આવી હતી। 16 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે દીપડાને કૂવામાંથી બહાર કાઢી પાંજરામાં પૂરવામાં આવ્યો હતો। તેમજ તાત્કાલિક દીપડાને રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આજે સવારના 7 વાગે અહીંથી અમારા બીડગાડ વાવના બીડગાડ શ્રીને ગામ લોકોએ જાણ કરી। શ્રી રાઠવા મંગળસિંહ સુરસિંહભાઈને કૂવામાં દીપડો પડી ગયો છે એવી જાણ થતાં મને રેન્જ કચેરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર DB રાઠોડ માયસેલ્ફ મને જાણ થતાં મેં મારા DCF સાહેબને તાત્કાલિક જાણ કરી અને એમની સૂચના મુજબ મારી રાજગઢ રેન્જની ટીમ તૈયાર કરી અને હાલોલ RFO શ્રી VK ચૌહાણ સાહેબને જાણ કરી અને તેઓ રેસ્ક્યુ ટીમને વડોદરાથી એમના રેસ્ક્યુ ટીમના મેમ્બર્સને સાથે લાવી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ પહેલાં તો પબ્લિકનો બંદોબસ્ત કર્યો। ત્યાં સુધીમાં અમારું પાંજરું અને રેસ્ક્યુ ટીમ પહોંચી જતા પછી લાંબી જહેમત બાદ સફળતાપૂર્વક કોઈ ઇન્જરી વગર સફળતાપૂર્વક દીપડાને સાજેસરો પકડી લીધેલ છે અને હમણાં રેસ્ક્યુ સેન્ટર હાલોલ ખાતે હાલોલ રેન્જના રેસ્ક્યુ સેન્ટર ખાતે ધોબીકવા VK ચૌહાણ સાહેબને ત્યાં મોકલી આપ્યો છે। એક તરફ રેલવે તંત્ર મુસાફરોની સુવિધા અને સફાઈના નામે મુસાફરીના ભાડામાં વધારો કરી રહ્યું છે તો પંચમહાલ જિલ્લાનું સૌથી મોટું ગોધરા રેલવે સ્ટેશન પર ગંદકી ખાબકી રહી છે। પંચમહાલ જિલ્લાના પાટનગર સમા ગોધરાના રેલવે સ્ટેશન તંત્રની નિષ્કાળજીના પગલે હાલ ગંદકીથી રચી રહ્યું છે। રેલવે સ્ટેશનના મુખ્ય દરવાજા પાસે જ નગરપાલિકા દ્વારા કચરાના ઢગલા ઠલવાઈ રહ્યા છે, જ્યારે રેલવે સંકુલમાં પણ સફાઈના અભાવના કારણે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના પગલે રેલવે સ્ટેશન આવતા મુસાફરોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વિકાસ છે જે આપણા સામે છે કે કચરોના ઢગ ઠેર ઠેર લાગેલા છે। આ રેલવે સ્ટેશન જે આપણો ધર્મ છે જો છે અને અમે જ્યારે નગરપાલિકા ગોધરાએ રોજના ₹1 ટેક્સ લગાડેલો, ઘર દીઠ રોજના 300 ટેક્સ વગેરે જબરજસ્ત વિરોધ કરેલો, છતાં જે તે ટાઈમમાં જે પ્રમુખ હતા એમને અમારું નહોતું માન્યું ને પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે। ટ્રેક્ટર ઘર દીઠ લેવા આવે છે એવું કહે છે, તો આ કચરો ક્યાંથી આવે છે? આ મામલે ગોધરાની મુલાકાતે આવેલા રેલવેના DRM આશુતોષ ગંગલને પૂછતા તેમણે શેડ્યુલ પ્રમાણે સાફ સફાઈની કામગીરી થતી હોવાનું જણાવી રેલવે તંત્રની નિષ્કાળજી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ આ મામલે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું। सफाई कॉन्ट्रैक्टर के शेड्यूल के हिसाब से होती है, लेकिन आपने बोला कि उसको कुछ और जांच कराना, लेकिन कम से कम हमारी और जो बाकी लोगों ने चेक किया है पिछले महीने भर में, उसमें जो रिपोर्ट्स आई हैं उसमें तो सेटिस्फैक्टरी है, लेकिन आप बता रहे हैं तो और चेक करेंगे। મધ્ય ગુજરાત વીજ કંપનીની મુખ્ય કચેરી ખાતે આજે 5 કલાક વીજળીનો પુરવઠો ખોરવાઈ જતા કર્મચારીઓ પરેશાનીમાં મુકાયા હતા। વડોદરામાં વીજ પુરવઠો પૂરો પાડતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ રેસ્કોર્સ સ્થિત મુખ્ય ઓફિસમાં પણ વીજ પુરવઠો ખોરવવાની સમસ્યા નડી હતી। આજ રોજ MGVCLની રેસકોર્સની કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે 5 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આટલા લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા MGVCLના તમામ કર્મચારીઓ બફારાથી પરેશાન થઈ તેમજ લાઇટ વગર કામ કરવું શક્ય ન હોય તેઓ બહાર દોડી આવ્યા હતા।
અહીંયા હું છે કે અંદર ફોલ્ટ થયો છે ટ્રાન્સફોર્મર કેબલ ફોલ્ટ. શું કયા કારણસર થયું છે એ ખબર નહીં હવે, અમે તો અંદર ઓફિસમાં હતા. ક્યાં તમે અત્યારે ક્યાં જોબ જીઓએનએલમાં. કેટલા કલાક વીજ કાપ હશે અત્યારે? ત્યાં તો હવે કેબલ રિપેર કરે તારે. કેટલા કલાક થયા લાઈટ? આપણે અડધો કલાક. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શહેર પોલીસ તંત્રની રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા તસ્કરો બેફામ. શહેરના અલગ અલગ વિસ્તારમાં મકાનોનું નિશાન બનાવી તસ્કરો લાખોની માલમત્તા પર હાથ ફેરો કરી પલાયન. શહેરની સ્ટ્રીટ લાઇટમાં લગાવેલ LED ફિટિંગ્સની પૂરતો પ્રકાશ ન મળતો હોવાના તેમજ સમગ્ર કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરી સેવા સદનની સભામાં કાઉન્સિલરોનો ભારે હોબાળો. જિલ્લા પંચાયતની સેવા પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂકમાં ગેરરીત. ડેપ્યુટી DDO તપાસ સોંપાઈ. વાઘોડા તાલુકાના મહાદેવપુરા ગામ પાસેની દેવ નદીમાં કપડાં ધોવા ગયેલી યુવતીને મગર ખેંચી જતા ભારે ચકચાર. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.